ગુરુ મહારાજના શ્રીચરણમાં આપણે પ્રાર્થના કરીશું. આજે જ્યારે આવો પરમ પવિત્ર તહેવાર છે ત્યારે પૂજ્ય ગુરુજી આપને રૂડા રૂડા આશીર્વાદ પાઠવશે. પૂજ્ય સ્વામી સહજાનંદ સ્વામી મહારાજની, હરે કૃષ્ણ મહારાજની, સ્વામિનારાયણ ભગવાન, જય 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 જય. ઈષ્ટદેવ પરબ્રહ્મ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ ગુરુ મહારાજ જોગી સ્વામીના શુભ આશીર્વાદ થકી સહજાન સ્વામી ગુરુકુળ વંથલી આંગણે ચાલતી આપણી માસિક સત્સંગ સભાની અંદર ઉપલી સભા નીચલી સભા દરેકને ભાવ પ્રેમ શ્રદ્ધા લાગણીથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. સરસ. શું મનસુભાઈ ધડોક ટાઈટ ઉડી ગઈ કે ભાઈ સહીજી? સરસ. આજનો આપણો દિવસ, આજની તિથિ છે પૌષ સુધી ત્રીજ. વચનામૃત છે પ્રથમનું 21મું. સોચ અને પાયસમ બે ભેગા છે એટલે 1880. આજે 2080 સાલ હાલે ને. પૌષ સુધી સોચ અને ગઢડા મધ્ય એનું 43નું વચનામૃત છે આજની તારીખમાં. સોચનું ત્રીજનું બે ભેગા છે. ત્રીજને સોચ છે ને બનસુખલાલ, એટલે ત્રીજમાં લેવાનું પ્રથમનું 21મું અને સોચમાં લેવાનું આજની તારીખ, આજનો દિવસ છે. 2080ની સાલ અને પૌષ સુધી સોચ. એટલે બહુ ડિટેલમાં ઉતરવું નથી. એટલે મધ્ય પ્રકારના વચનામૃત છે ને, ખબર છે ને? આખે ફેરી ગયા છે. એનું કારણ શું? ત્યાંના ભક્તનો ભાવ. ખબર છે ને? ચાલો આગળ ચાલી. ભગવાનનો ભક્ત હોય એને વૈરાગરૂપ સત્વગુણ, વિશે પ્રીતિ રજોગુણ, ભૂંડપણાનું તમોગુણ, આ 3 ગુણના કાર્ય એને જે હોય નહીં. સમજાય છે ને? સત્વગુણ, રજોગુણ અને તમોગુણ આત્મસત્તા રૂપે વર્તતો હોય. નિર્ગુણ ભક્ત હોય એને ભગવાનમાં પ્રીતિ હોય કે ન હોય એને સામે વિરોધ હાલે છે. ગઢડા છેલ્લા પ્રકારનું ત્રીજું, દયા અને સ્નેહ. આ બે આવે તો શું બંધ થાય? આત્મનિષ્ઠા અને વૈરાગ બે ઘટી જાય. સમજે છે ને? આત્મનિષ્ઠા વૈરાગ હોય તો દયા અને સ્નેહ આવે તો બે ન્યૂન થઈ જાય. પણ બે આવે છતાં ક્યારે ન્યૂન ન થાય? તો મહારાજ કે સત્પુરુષ થકી જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તો આત્મનિષ્ઠા, વૈરાગ, દયા અને સ્નેહ આ ચારેનું મિલન થાય. એમ નિર્ગુણ ભક્ત હોય એને ભગવાનના પ્રીતિ હોય કે ન હોય યાદ રાખજો. મુક્તાન સ્વામી કે એને ભગવાનમાં પ્રીતિ હોય. સમજાય છે? તો મહારાજ કે પ્રીતિ સજાતી કે વિજાતી? મુક્તાન સ્વામી કે એ પ્રીતિ સજાતી છે. સમજાય છે ને? એ ડીટીએ ભૂગ્યા પછી દયા અને સ્નેહ રહેવા બહુ કઠણ છે. સમજ્યા? ભગવાનને તુલ્ય થયા હોય તોય પણ સ્વામી સેવકપણાનો નાતો રહે છે.
મધ્યનું સડસેજનું ગંગાજળિયા કૂવાનું. જેવા ભગવાનને સમજો એવા આપણને કરી દે તો એ વસ્તુ અપારને અપાર છે. જેવા સુખરૂપ પ્રકાશ ઈશ્વરીય સામર્થ્ય જેવા ભગવાનને જાણો એવા આપણને કરી દે તો એ વસ્તુ અપારની અપાર છે. એટલે મહારાજ કે શુદ્ધ સત્પુરુષ થકી જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તો દયા, સ્નેહે, આત્મનિષ્ઠા અને વૈરાગ આચાર્ય હોય. સમજે છે ને? દિવસ હોય ને રાત્રિ ન હોય, ને રાત્રિ હોય ને દિવસ ન હોય. પણ જ્ઞાનરૂપી સૂર્ય ઉગે ને તો અજ્ઞાનરૂપી રાત્રિનો નાશ થઈ જાય. મધ્વાચાર્ય, નિબાર્ક, વલ્ભાચાર્ય એ સર્વે બધાએ આત્મારૂપ થઈ અને ભગવાનને પ્રીતિ કરવાનું કીધું છે. અને બ્રહ્મરૂપ થઈ અને ભગવાનને પ્રીતિ કરે એ ભક્ત શ્રેષ્ઠ છે. આજની આપણી તિથિ છે પોષ સુધી સોજ અને વસનામત છે ગઢડા મધ્યનું 43મું. જાણું ને એ સ્થિતિ ભોગ્યા પછી દયા ને સ્નેહ રહેવા બહુ કઠણ છે. ભગવાનને તુલ્ય થયો હોય તોય પણ જો સત્પુરુષ થકી જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તો રે ને રે. ગમે એવો છોકરો હોય, LLB થયો હોય, BCom થયો હોય તો પાછળ નામ કેનું લાગે? હા, પોપટલાલ. એમ અમે ગમે એવા હોય છતાં પણ નામ પાછળ કેનું લાગે? ગુરુનું. અમે સાધુ સ્વામિનારાયણના છીએ અને શિષ્ય જોગી સ્વામિના છીએ. સમજે છે ને? આ વિભાગ પાડવાના સ્વામિનારાયણ બધું સાધુ સાધુ સ્વામિનારાયણના છીએ. એ મારું લેબલ કેને લાગે? સ્વામિનારાયણ ભગવાનનું. ગમે એને તમે જાઓ તો કેનું લેબલ કહેવાય? ભગતલાલ. બસ સાધુ સ્વામિનારાયણના છીએ અને શિષ્ય છીએ જોગી સ્વામિનારાયણ. યાદ રાખવાનું. એમ ગમે એવો થાય તોય પણ શુદ્ધ સંપ્રદાય થકી જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય ને તો રે. ગુણાતાન સ્વામી કે 16 વલું સોનું હોય એમાં સિંહણનું દૂધ રહે, બાકી ગમે એવું હોય ને તો ફાડી નાખે. નાનીભાઈ રત્ના ઉપાના ગમે એવું હોય ને ફાડી નાખે દૂધ. એમ એવો મમુક્ષુ થાય ને તો એમાં ભગવાન રહે છે. બોલો, સરસ મજાનો આજનો આપણી તારીખ ત્યાંથી આવી. બરાબર. મધ્વાચાર્ય, નિબાર્ક, વલ્ભાચાર્ય એ સર્વે બ્રહ્મરૂપ થઈ અને ભગવાનને પ્રીતિ કરવાનું કીધું છે. હવે બ્રહ્મરૂપ થવા માટે 2 માર્ગ છે, એક અર્ષિ માર્ગ અને એક ધોમ માર્ગ. એક પૃથ્વી પર હાલવાનું અને એક આકાશમાં. હું ધડુક. એક આકાશમાં હાલવાનું, એક પૃથ્વી પર હાલવાનું. સાધનથી બ્રહ્મરૂપ થાય તો મહારાજ કે અશ્વત્થામા બ્રહ્મ થયો, પણ શ્રી કૃષ્ણ ભગવાન એના ભક્ત પાંડવ એમાં દયા અને સ્નેહ ન થયા. જોયું આ સાધનનો પ્રતાપ? સમજાય છે ને? ખબર પડી? સાધને કરીને બ્રહ્મ થયો પણ શ્રી કૃષ્ણ ભગવાન એના ભક્ત પાંડવ એની સાથે દયા અને સ્નેહ ન થયા. એ પૃથ્વી પર આકાશમાં ગુણાતાન સ્વામી કે આવા સાધુને બ્રહ્મરૂપ સમજીએ અને મન કર્મ વચને સંગ કરો તો બ્રહ્મરૂપ થાય. આ છે ભૂસર, ઓલો છે કેસર. ખબર પડે ને? હાથી છે
ગમે એવો કદમાં મોટો હોય પણ એને પૃથ્વીની જરૂર પડે. ઝીણું મચ્છર હોય ને એ આકાશમાં ઉડે છે છતાં એને જરૂર નથી. શા માટે? ખેસર છે. હં એમ 7 ધામના મુક્ત છે એ બધા છે ભૂસર. અક્ષરધામનો મુક્ત છે એ ખેસર છે. એ ખેસર છે. બોલો, એટલે યાદ રાખવાનું, સમજે ને. ચોરી કરવાની ના નથી પણ ભગવાનની, હો, શબ્દોની, વાતોની. આવતી સભાની અંદર આપણે કંઈક પૂછીએ જવાબ મળો છો ને, શું થયું કહો? સંભળાણું ને? હવે આપણે ભૂસર બનવું કે ખેસર, કેમાં મત નાખવાનો છે? લીલી પેટીમાં કે લાલમાં? તમારે સ્વતંત્ર છો. અમે બે સ્વીકારવાના છીએ. બે પેટું સ્વીકારવાના છે. એ લાલમાં નાખો હોય તો છૂટશે અને લીલીમાં નાખો હોય તો છૂટશે. પછી રિઝલ્ટ એ પ્રમાણે આવશે. પછી કહેતા ને, હા, રિઝલ્ટ છે ને પછી એ પ્રમાણે આવે. હા, બોલો, એટલે બહુ ધ્યાન આપજો. વસ્તુ બે, મોક્ષ છે એ ભજન કરવાથી, માળા ફેરવાથી થાય. સ્વામી કે પૈસાનું કામ પૈસાથી થાય અને ભજન કરવાથી મોક્ષનું થાય. એમ સાલું જ આપણો પ્રસંગ હાલે છે ને, જે અત્યારે પ્રસંગ ચાલે મંદિરનો, એની અંદર જો તમે બધાય કસામાં જુઓ છો કે બધા સુખ્યા છે. એનું કારણ હું? બોલો, જવાબ આપો. કશી લોકો અત્યારે સુખી થયા એનું કારણ શું છે? પૈસા અને શરીરનો શ્રમ બે છે. સમજ્યા ને? ખબર પડી? અક્ષરધામમાં જવું હોય તો નિયમ નિશ્ચયને પક્ષ ભજન કરજો. પૈસાવાળા થવું હોય તો બોલો બોલો શું કરવું? ખિસ્સું, એનો આગળ પાછળ અર્થ કરો. જી શું કહેવાય? ખિસ્સા છે ને તમારે મુગનલાલ, એને પાછળ અર્થ કરો શું થાય? સુખી. હું મહેશભાઈ, બરાબર ને? ખિસ્સું એને આગળ પાછળ કરો તો શું થાય? સુખી. એટલે સુખી થવું હોય તો આપણે પૈસા વાપરવાના. આ નૂતન મંદિરમાં થાય એને, હો. ઘણાએ આપ્યા છે, હા, ઘણાએ બાકી છે. એ મારું પાણી માપે છે કે હું કેટલામાં છે. આ શીશરું પાણી છે કે 3 ફૂટ ઊંડું છે, એમ સમજ્યા? એટલે જેને નોંધાવી દીધા હોય એ લોકો ખાસ દેવાનો આગ્રહ રાખજો. ન નોંધાવ્યા હોય એને નોંધાવજો. સમજ્યા ને? જો પૈસાથી સુખી થવું હોય તો, અને મોક્ષ કરવો હોય તો ભજન કરજો. સમજાણું? ભજન કરશો ને તો મોક્ષ થાય, અને સેવા કરશો તો શું થાય? બધું પરમાર. હા, એટલે ઘણા ધ્યાન રાખજો. જે પાણી માપતા હોય ને એ માપી લેજો, બંધ કરજો. સમજ્યા ને? એને ખબર છે પણ છતાં જે પાણી માપે, માપવા દો, ભલે માપે ભાઈ. એને ફૂટ એની પાસે ભલે રહી. બીજું રામાયણ અયોધ્યાના હાલે છે. રામાયણ છે એના મુખ્ય પાત્ર કોણ છે? રામચંદ્રજી, લક્ષ્મણ, ભરત, હનુમાનજી, સીતાજી. આ એના પાત્ર છે. મહાભારત એના પાત્ર શ્રી કૃષ્ણ ભગવાન, અર્જુન અને દ્રૌપદી. એમ વૈષ્ણવમત
એના પાત્ર કોણ છે? દાદો ખાસર, ગોપાળાન સ્વામી, મુક્તાન સ્વામી. બોલો. હવના પાત્ર હોય. સત્સંગી જીવનની અંદર મહિમાના મુખ્ય શ્રોતા કોણ છે? પંચાળાલ જીનાભાઈ. સત્સંગી જીવન એના મુખ્ય શ્રોતા કોણ છે? ભાડેના પ્રતાપસિંહભાઈ. એમ જે ગ્રંથ હોય એના ગ્રંથના મુખ્ય શ્રોતા હોય અને વક્તા હોય. સમજાય છે ને કે નહીં? કે ટાઈટ વાય છે જી તો એ પ્રમાણે કીધું તો થોડોક ભડકો કરીએ. બીજું શું કામ? ગમે એ પ્રકારનો પછી બસ દેશી ભડકો કરીએ કે વિલાયતી કરી, જે કરી. એટલે આપણે બીજું જાદુ નહીં, પણ આપણે કે હિન્દુ છે એટલું માનવાનું. આજે અયોધ્યામાં મંદિર થયું, મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર ભગવાન, એને આપણે માટે એક ગૌરવ કહેવાય. જે વસ્તુ ગઈ છે ને એ વસ્તુ પાછી મળે, ગઈ વસ્તુ પાછી મળે નહીં. બરાબર ને? જે વસ્તુ ન મળે છતાંય મળી એ ભગવાનનો ઉપકાર, ભગવાન સામેથી આપી છે. એટલે થોડુંક આપણે ગર્વ રાખવાનો કે હું હિન્દુ છું. સમજ્યા ને? મારે શું કરવું જોઈએ. સમજ્યા ને? એટલે જાદુ નહીં કહેતા. તે દિવસે બધાએ એક મન ભારો બાંધી અને આપણે બધાએ એ ઉત્સવ ઉજવવાનો છે. દરેકે પોતાના ઘરની આંગણ હાથીઓ પૂરવાનો, સોના શું કહેવાય રંગોળી, જે તમે યોગ લાગે એ. સમજ્યા ને? અને ઓછામાં ઓછા 5 જેવા કરવાના. શું થાય? કરશો કે નહીં કરો? બોલતા નથી તમે. કાં કરશો કે નહીં? કરશો કે નહીં? હાલો કરો બધા હું સાથ. આ શપથ વિધિ છે. હો, શા માટે? આપણે થોડુંક હિન્દુ તત્વ આપણને મળે. સમજ્યા ને? હિન્દુ તત્વ મળે. અરે ઓલા વક્તાએ કીધું હતું કે સ્વામી બાપા કહેતા કે કોઈ વિદેશ જાય ને તો આશીર્વાદ લેવા આવતા ને, સ્વામી કે એટલું ધ્યાન રાખજે હું હિન્દુ છું, એટલું ધ્યાન રાખજે, તોય તને ત્યાંનો વાયરો અડશે નહીં. જોયું? આ છે ને પિસ્તોલ કેની છે ખબર છે ને? જોગી બાપાની. હો, એમાંથી સરો નીકળ્યો છે. ગોળી ક્યાંથી નીકળી ખબર? મનસુખલાલ જોગી બાપાને છે ને એની પિસ્તોલમાંથી ગોળી નીકળી છે. હું હિન્દુ છું આટલું માનશો ને તો સ્વામી કે ઘણો ફેર પડી જાય. પણ સ્વામી કે આપણે બધા ભૂલી બેઠા. હા હા, ભૂલી ગયા છો. એટલે ભગવાન શ્રી હરિ ગુરુ મહારાજ શરણ પ્રાર્થના કરીએ. દરેક ભક્તજનો ખૂબ સુખી છો, ખૂબ સુખી થાવ. અને જે સાલું આપણો રસ્તો મંદિરનો અત્યારે પ્લીન થઈ ગઈ છે. જોયું ને બધાએ કે નહીં? ન જોઈ આવજો પછી કહેતા નહીં કે અમને કાંઈ ખબર નથી. એમ માથે ચડીને જોઈ લેવાનું. અને પછી કદાચ 2 મહિના પછી એના ઉપર કદાચ પીલોનું કામ લગભગ ચાલુ થાય 2 મહિના પછી. એટલે આપણું કામ આપણે કરવાનો, આપણો બંધ આપણે બાંધવાનો. હા કા સુનીભાઈ? આપણો બંધ આપણે બાંધવાનો, આપણું મંદિર આપણે કરવાનું. હા, બોલો સહજાનંદ સ્વામી મહારાજ.